શરૂઆત રૂપિયાની સાથે કરીએ તો રૂપિયો આજે આપણને 88.76ની ઉપર બંધ થતો દેખાયો છે. તો એક 4 પૈસાની મૂવમેન્ટ સાથે આપણને અહીંયા કરતી એક કારોબાર થતા રૂપિયાની અંદર જોવા મળ્યો છે અને 88.76 ઉપર રૂપિયાનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. 97.98 એટલે લગભગ 98ની આસપાસ આજે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ આપણે જોઈ રહ્યા છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ ઇવનિંગ અને આપનું સ્વાગત છે CNBC બજાર પર. ભાવિકજી, હવે કરન્સીને કઈ રીતે જોવી જોઈએ, USD INRને ખાસ કરીને, કારણ કે હવે MPCની બેઠકની પણ શરૂઆત થઈ છે, એના આઉટકમના કેવા ઇમ્પેક્ટ આવી શકે અને જે રૂપિયાની અંદર નરમાશ બની છે એના ઉપર આ MPC બેઠકમાં કોઈક ટિપ્પણીઓ આવી શકે, RBI દ્વારા કઈ રીતના આપણો વ્યૂ બની રહ્યો છે? ગુડ ઇવનિંગ જયનાજી. આઈ થિંક વ્યૂ તો થોડુંક હજી પણ નેગેટિવ જ છે, કારણ કે એક્સપેક્ટેડ છે કદાચ MPCમાં આ વખતે એક 25 બેઝિસ પોઈન્ટનું રેટ કટ થઈ શકે છે, જે ઓફકોર્સ રૂપિયા માટે થોડુંક નેગેટિવ છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે RBI જે છે એ થોડું અત્યારના જે રૂપિયાની વીકનેસ છે એ થોડુંક ટ્રાય કરી રહ્યું છે ઓફ માર્કેટમાં ડોલર વેચીને, બટ આપણી પાસે રિઝર્વ એટલા બધા છે નહીં કે આપણે હેવી ઇન્ટરવેન્શન કરીએ. એટલે આઈ થિંક હેવી ઇન્ટરવેન્શન જો ના કર્યું હોય તો મે બી નીચે આવી શકે, બટ અહીંયાથી હજી પણ લાગી રહ્યું છે કે એક્સપેક્ટેશન છે કે જે રૂપિયો છે ઓર થોડોક વીક થઈ શકે છે, કારણ કે જે હેડવિન્ડ્સ છે ઘણા બધા છે. એક તો આપણે જોઈએ કે H1 ઓલરેડી એના ઉપર નવા કેપ આવ્યા છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે ટેરિફ ફાર્મા ઉપર નાખી છે. એટલે આ બધા વ્યૂઝ ઓફકોર્સ નેગેટિવ જ છે. અને પ્લસ આપણે ફોરેન ઇન્ફ્લુઅન્સ પણ જોઈ રહ્યા છે. FIનું જે ઇક્વિટી માર્કેટમાં તેમાં પણ સતત વેચવાની જ દેખાઈ રહી છે. એટલે આઈ થિંક એકે એંગલથી રૂપિયાને મજબૂતી આવે એવા કોઈ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા. આઈ થિંક MPCમાં પણ માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે રેટ કટ આવી શકે છે, જે ઓફકોર્સ હજી પણ આગળ રૂપિયાને નબળો કરી શકે છે. એટલે મારો વ્યૂ છે કે 89 થી 89.50 સુધીમાં આપણે નેક્સ્ટ વીક રૂપિયાને જોવા મળી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ બેરિશ છે, તો આઈ થિંક બાય ઓન ડેપ્સની રણનીતિ રાખવી છે. નેક્સ્ટ વીકમાં 89.50 સુધીનો અપસાઇડ ટાર્ગેટ રહી શકે છે, અને આઈ થિંક 88 નીચે જાય તો થોડીક મજબૂતી આવે દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ તો કરન્સી પર આપણે ખાસ કરીને વ્યૂ લીધો છે. પણ વાત જ્યારે આપણે સોના અને ચાંદીની કરીએ તો એક શાનદાર રેલી આપણને સોનામાં પણ જોવા મળી રહી છે. તો સોના ચાંદીની રેલીની આપણે અહીંયા કરતી વાત કરી રહ્યા છે, ત્યારે આ રેલી જે છે રોકાવાનું નામ નથી દઈ રહી અને આજે ફરી સોનું અને ચાંદી નવા ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી ગયા છે. વિગતો લઈશું સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, સોના ચાંદીની રેલીના કયા રીઝન્સ જોઈ રહ્યા અહીંયા આગળથી બની રહ્યા છે? જી, સોના ચાંદીની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. MCX પર સોના ચાંદી બંનેમાં એક તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. સોનાના ડિસેમ્બર વાયદાની જો વાત કરી લઈએ, આજે લગભગ 1,15,253 સુધી ભાવ આપણને પહોંચતો દેખાયો છે. અને ચાંદીના ડિસેમ્બર વાયદાની વાત કરી લઈએ, 1.44 લાખને પાર કામકાજ ત્યાં બનતું દેખાયું છે. ઇન્ટરનેશનલ માર્કેટને જો વાત કરી લઈએ, $38 ઉપર સોનામાં કામકાજ જોયું છે. અને જો ચાંદીની વાત કરી લઈએ તો ત્યાં લગભગ $47 નજીક કામકાજ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. ચાંદી માટે 2025થી હાલ સુધીની જો વાત કરી લઈએ તો લગભગ 62% જેટલી કિંમતો વધતી દેખાઈ રહી છે. અને 10 વર્ષમાં સૌથી સારો વાર્ષિક વધારો આ વર્ષે આપણે ચાંદીમાં જોયો છે. વાત કરી લઈએ તે કારણોની, તો ઘણા મોટા કારણો અહીંયા બનતા દેખાયા છે. એક તો USના જે PCEના ડેટા છે એ અનુમાન મુજબ રહેતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં નરમાશ છે, એને કારણે એક સપોર્ટ મળી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફની અનિશ્ચિતતાથી પણ ખાસ કરીને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અને બીજી બાજુ સેન્ટ્રલ બેંક ખાસ કરીને ચાઇના તરફથી સોનાની ખરીદારી વધતી દેખાઈ રહી છે. અને ચાંદીની જો વાત કરી લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનો ત્યાં સપોર્ટ છે. ચાંદીની સપ્લાય ઓછી થઈ રહી છે, ઇન્ડસ્ટ્રીયલ માંગ વધી રહી છે, એને કારણે ચાંદીમાં એક મજબૂતી આપણને આવતી દેખાઈ રહી છે. ભાવના ટ્રેન્ડની વાત કરી લઈએ તો સૌથી પહેલા MCX પર નજર કરી લઈએ. રેકોર્ડ તેજી આપણને બનતી દેખાઈ રહી છે. પ્રતિ 10 ગ્રામ કિંમતો જે 1 સપ્ટેમ્બરના 1,05,000ની આસપાસ હતી, તે 29 સપ્ટેમ્બર સુધી વધી 1,15,000ની ઉપર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એની સાથે ચાંદીની જો વાત કરી લઈએ તો પ્રતિ કિલો કિંમતો 1 સપ્ટેમ્બરની આસપાસ જે 1,24,000 હતી, એની સામે જુઓ 29 સપ્ટેમ્બર સુધી એટલે લગભગ 1,44,000ની ઉપર આપણને પ્રતિ કિલો ચાંદીની કિંમતો સ્થાનિક બજારમાં પહોંચતી દેખાઈ રહી છે. એટલે ભૌગોલિક તણાવો, ડોલર ઇન્ડેક્સમાં દબાણ જે બનતું દેખાયું છે, એની ક્લિયરલી સપોર્ટ મળી રહ્યો છે સોના ચાંદીની કિંમતોને. અને આ તેજી સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને માર્કેટમાં આગળ વધતી દેખાઈ શકે છે.
જે આરતી આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને આપણી સાથે ભાવિક પટેલ પણ જોડાયેલા છે. ભાવિકજી, જે રીતે આપણે સોના ચાંદીની વણથંભી તેજી અહીં આગળથી જોઈ રહ્યા છે, ફરી એક વખત આપણે MCX પર રેકોર્ડ સ્તરો પર સોનાને પહોંચતું જોયું છે. સોનાની વાત કરી લઈએ, સોનાની આ તેજી કેટલી આગળ વધી શકે છે અને તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક બધા જ ક્વેશ્ચન કરી રહ્યા છે કે આ સોનાની તેજી છે એ ક્યાં અટકશે અને કયા ફેક્ટર્સ છે કે જે સોનાની તેજીને અટકાવશે કે પુલ બેક કરશે. આપણે લાસ્ટ વીક જોયું હતું તો જે TCના ડેટા આવ્યા ઇન્ફ્લેશન એ થોડુંક હોટ આવ્યું હતું, જે ઓફકોર્સ ગોલ્ડ માટે નેગેટિવ હતું. સેકન્ડ આપણે જોઈએ તો યુએસના જે GDPના ડેટા આવ્યા હતા એ પણ સારા આવ્યા હતા. પ્લસ આપણે પછી જોઈ રહ્યા છે કે ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર જે હતું એ પણ સારું આવ્યું હતું અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ હતું એ પણ થોડુંક સારું આવ્યું હતું. ઇનફેક્ટ આપણે જોયું કે મેસિવ ઓફ પ્રોફિટ ટેકિંગ નાસ્ડેકમાં અને સ્ટોક્સમાં જોયું હતું. અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો લાસ્ટ વીક 1% ડોલર ઇન્ડેક્સમાં ગેઇન થઈ હતી. આ બધા જ ફેક્ટર્સ ગોલ્ડ માટે અને સિલ્વર માટે નેગેટિવ હતા. બટ તે છતાં પણ ગોલ્ડ સ્ટૂડ ઇટ્સ ગ્રાઉન્ડ અને ઇનફેક્ટ નવા તેજી તરફ જઈ રહ્યું છે. નવું તેજી ઇનફેક્ટ કોમેક્સમાં પણ આવ્યું છે અને MCXમાં પણ આવ્યું છે. આ એક ટ્રેન જેવું કહી શકે કે રન અવે ટ્રેન છે કે જે કોઈ પણ ઓબ્સ્ટેકલ આવે છે તેને પાર કરીને ચાલ્યા જ કરે છે. હું 3 વીકથી કહી રહ્યો છું કે અહીંયાથી શોર્ટ જે છે એવોઇડ કરવું જોઈએ, કારણ કે ટ્રેન્ડ એટલું બધું સ્ટ્રોંગ છે. આઈ થિંક સેન્ટિમેન્ટ ઉપર જ છે. મને નથી લાગતું કે હવે ફંડામેન્ટલ આપણે કહી શકીએ કે ફંડામેન્ટલ્સ આટલા ઊંચા પ્રાઇસીસ છે જસ્ટિફાય કરી રહ્યા છે. સેન્ટિમેન્ટ ઘણું જ સ્ટ્રોંગ છે. સેન્ટ્રલ બેંકની બાઇંગ છે. સેન્ટ્રલ બેંક RSI નથી જોતું, ઓવરબોટ નથી જોતું. એ લોકો હજી પણ બાઇંગ કરી રહ્યા છે. સેકન્ડ આપણે જોઈએ તો આઈ થિંક લાસ્ટ ટાઈમ જે જોબ્સના ડેટા હતા એ આ અઠવાડિયે આવવાના છે. તો જોબ્સના ડેટા જો લાસ્ટ ટાઈમ કરતા આ વખતે પણ વીક રહેશે તો ઓફકોર્સ એ ગોલ્ડ માટે સારું છે. કાલે યુએસનું શટડાઉન થઈ શકે છે. ફેડરલ ગવર્મેન્ટનું જો ડીલ નથી થતી કે ડેટ લિમિટ રેઝ નથી થતી તો એ પોઝિટિવ છે. સેકન્ડ, ટ્રમ્પ આપણે જોઈએ તો ફરીથી એને નવા ટેરિફ નાખ્યા છે, ફાર્મા ઉપર નાખ્યા છે, કિચન કાઉન્ટર્સ પર નાખ્યા છે, સોફા ઉપર, ફર્નિચર્સ પર નાખ્યું છે. એટલે એ અનસર્ટનિટી છે. પ્લસ ઈસ્ટર્ન યુરોપમાં પણ આપણે જોઈ રહ્યા છે કે જે રશિયાના ડ્રોન્સ છે પોલેન્ડ ને તેના ઉપર આવી રહ્યા છે. એટલે ત્યાં પણ થોડુંક ટેન્શન છે. એટલે આ બધા ફેક્ટર્સને લીધે ફરીથી સોનામાં તે તેજી છે પાછી પકડી છે. માર્કેટ અત્યારના ફેડના રેટ કટની બહુ જોઈ નથી રહ્યા, કારણ કે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. એટલે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે $3850 થી $3900 કોમેક્સમાં જોવા મળી શકે છે. સેમ વે અહીંયા આપણે MCXમાં જોઈએ તો 1,18,000 સુધીનું લેવલ જે છે એ હું ધારું છું કે 1 થી 2 વીકની અંદર કે મે બી એની અંદર પણ આવી શકે છે. તો ઓવરઓલ આ રેલી બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ શોર્ટ ન કરવી જોઈએ અને બાય એન્ડ રેટની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં અરાઉન્ડ 1,16,000ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 1,16,800ના ટાર્ગેટથી અને 1,15,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ સોનામાં બાય એન્ડ રેટની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. નંબર કોન્ટ્રાક્ટમાં સોનામાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. 1,16,000થી બાઇંગ કરો, 1,16,800નો ટાર્ગેટ અને 1,15,700નો સ્ટોપ લોસ. અને ઓવરઓલ સોનાની આપણે વાત કરી 1-2 સપ્તાહમાં 1,18,000 સુધી સોનું સ્પર્શી શકે છે. ચાંદીમાં શું કરવું જોઈએ? ચાંદીમાં પણ આપણે આ જ રીતની રેકોર્ડ તેજી જોઈ રહ્યા છે. અહીંયા સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ છે અને જે રીતની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી છે, ETFના બાઇંગ વધ્યા છે, તો ચાંદીની મજબૂતીને આપ કેટલી આગળ વધતા જોઈ રહ્યા છો, ભાવિકજી? અગેન ચાંદીના જે હર્ડલ્સ જે હતા ટેકનિકલી બધા જ પાર થઈ ગયા છે. 45નું જે હર્ડલ હતું એ પાર થઈ ગયું, 47ની આસપાસ ચાલી રહ્યું છે. તો હવે તો નેક્સ્ટ $50નું જ હર્ડલ છે અને $50 ને $52 જે અહીંયાથી 6%નું એક્સપેક્ટેડ છે કે ગેઇન થઈ શકે છે. જે MCXમાં અરાઉન્ડ 140 થી 1,49,000 સુધીમાં આવી શકે છે. આપણે 6 અઠવાડિયું જોયું છે કે 6 વીક્સ વીકલી સોનું અને ચાંદી પોઝિટિવ રિટર્ન આપ્યા છે. કોઈ કરેક્શન નથી આવ્યું. અલ્ટિમેટલી હું એ જ કહીશ કે અહીંયાથી હજી પણ શોર્ટ ન કરી શકાય. જ્યાં સુધી 2 દિવસ એટલીસ્ટ નેગેટિવ ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી આપણે ના કહી શકીએ કે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આઈ થિંક મેજર તો મને લાગે છે કે કરેક્શન 1,30,000ની નીચે આવે તો જ આવી શકે છે. અધરવાઇઝ નેક્સ્ટ મારો ટાર્ગેટ 1,48,000નો છે. તો અગેન એવોઇડ કરીને જ ચાલવું જોઈએ. નવી પોઝિશન અહીંયાથી થોડુંક વેઇટ કરવી જોઈએ. બટ ઇન્ટ્રાડે યસ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે ગોલ્ડની સાથે સાથે સિલ્વરનું સેન્ટિમેન્ટ એ કાફી સ્ટ્રોંગ છે. કોપરમાં આપણે જોઈ રહ્યા છીએ કે કોપરનું જે માઇનિંગ રીસ્ટાર્ટ થવાનું છે. યુઝ્યુઅલી કોપરના માઇનિંગ સાથે સાથે ચાંદીનું પણ માઇનિંગ થાય છે. એમની એક બાય પ્રોડક્ટ આવે છે. એટલે એક્સપેક્ટેડ છે કે ચાંદીની પણ સપ્લાય જે છે
એ થોડી આ વર્ષે ને નેક્સ્ટ હાફ યરમાં વીક થઈ શકે છે અને ડિમાન્ડ જે છે ઘણી જ સ્ટ્રોંગ છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની. એના લીધે જ આપણે આ બ્લોક જોયું છે સિલ્વરના પ્રાઇસીસમાં. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે હજી પણ વધી શકે છે. ઇન્ટ્રાડે આજે 1,42,000ની આસપાસ જો કરેક્શન થાય છે તો જ બાય કરવાની રિકમેન્ડેશન છે 1,44,000ના ટાર્ગેટથી અને 1,41,000નો સ્ટોપ લોસ આપી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ટ્રાડેમાં બાય એન્ડ ડીપની સલાહ બની રહી છે, પણ લેવલ્સ જે છે તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. તો આપણે સોના ચાંદીની તેજીની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. તો 1,16,000ની આસપાસથી જે છે સોનામાં બાઇંગની સલાહ છે અને ચાંદીમાં 1,42,000થી બાઇંગ કરીને ચાલી શકો છો. આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. અહીંયા લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે અને લગભગ 1-8% દબાણની આસપાસ આપણને બ્રેન્ટમાં, નાઇમેક્સમાં કે આપણા એમસેક્સ ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આગળ ક્રૂડ માટે તમારી સલાહ કઈ રીતની બનશે? અને આગળ WTI મને હજી પણ લાગે છે કે $60 થી $70 વચ્ચે જે ટ્રેડ કરશે. લાસ્ટ વીક આપણને જોયું હતું કે સારું ક્રૂડમાં વીકલી ગેઇન જોવા મળ્યું હતું ને એનું એક ફેક્ટર એ હતું કે જે યુક્રેને રશિયાના રિફાઇનરીઝ ઉપર ડ્રોન અટેક કર્યું હતું, જેના લીધે રશિયા જે ફ્યુલ એક્સપોર્ટ હતું એ બંધ કર્યું હતું. બટ એની સામે હવે આજે ન્યૂઝ આવી રહ્યા છે કે જે ઈરાકથી જે ટર્કીને જઈ રહ્યા છે કુર્દિસ્તાનથી જે પાઇપલાઇન એ ફરીથી 2 વર્ષ પછી રીસ્ટાર્ટ થઈ રહ્યું છે અને ઇનિશિયલી 1,80,000 થી 1,90,000 બેરલ્સ પર ડે છે એ ક્રૂડ ફ્લો કરશે ઇન્ટરનેશનલ માર્કેટમાં ને 2-3 મહિના પછી એટલે 2,30,000 બેરલ્સ પર ડે થશે. અને આ પાછળ યુએસનો પ્રેશર હતો જેથી ગ્લોબલ ઓઇલ સપ્લાય છે જે મેન્ટેન રહે. એટલે એ ફેક્ટરના લીધે આપણે જોઈ રહ્યા છે કે આજે થોડીક વીકનેસ જોવા મળી રહી છે. સેકન્ડ એ પણ થોડીક ડેફિનેટલી થોડીક કન્સર્ન છે કે ઓપેક પ્લસ એ નવેમ્બરમાં એ લોકોનું ફરીથી પ્રોડક્શન છે વધારી શકે છે. પણ ગુડ ન્યૂઝ એ છે કે ઓપેક પ્લસે ઓક્ટોબરમાં અને સપ્ટેમ્બરમાં પણ વધાર્યું હતું, પણ તે છતાં પણ એ લોકોનું જે ટાર્ગેટ છે એનાથી એ લોકો નિયરલી 500,000 બેરલ્સ પર ડે ઓછું પ્રોડ્યુસ કરી રહ્યા છે, કારણ કે એ લોકોની લિમિટિંગ કેપેસિટી જે છે એ થોડીક ઓછી થઈ છે. એટલે ઓવરઓલ મને ક્રૂડ બહુ કશે જાય એવું દેખાઈ નથી રહ્યો. પણ અત્યારના રીસ્ટાર્ટ થઈ રહ્યું છે આ ઈરાકથી ઓઇલ કુર્દિસ્તાનથી, તે એક ડેફિનેટલી નેગેટિવ ફેક્ટર છે શોર્ટ ટર્મ માટે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી ફરીથી $63 થી $62 WTIમાં આવી શકે છે અને MCXમાં 5600 સુધીનું નીચે ડાઉનસાઇડ જોવા મળી શકે છે. આજના દિવસમાં 57-60ની આસપાસ શોર્ટ કરી શકાય છે ક્રૂડને 56-60ના ટાર્ગેટથી અને 5800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડને અહીંયા આગળથી શોર્ટ કરીને ચાલવાની, સેલ કરીને ચાલવાની સલાહ છે. 5,660ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 5,800નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. મેટલ્સની વાત કરી લઈએ. મેટલ્સમાં સારી મજબૂતી આજે આપણને જોવા મળી છે. કોપરમાં 1% આસપાસની મજબૂતી, ઝિંક, એલ્યુમિનિયમ બધું જ 1% આસપાસ મજબૂત રહ્યું છે. મેટલ્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક મેટલ્સમાં કોપર અને ઝિંક મારી ટોપિક રહેશે. કોપરમાં આપણે લાસ્ટ વીક જોયું હતું કે ફ્રીપોર્ટ જે ઇન્ડોનેશિયામાં માઇન કોલેપ્સ થઈ હતી એના પછી રીસ્ટાર્ટ થવામાં એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ યર હાફ એન યરમાં થઈ શકે છે અને 3% ઓફ ગ્લોબલ આઉટપુટ છે. પ્લસ ચીલીમાં આપણે જોઈ રહ્યા છે કે જે માઇન છે ત્યાં અત્યારના લેબર ઇસ્યુ થઈ રહ્યા છે. એટલે આ બધાના લીધે આગળ જતા કોપરના જે ઇન્વેન્ટરી છે ઘણી બધી ટાઈટ થઈ શકે છે અને એ બેનિફિટ ડેફિનેટલી કોપરના પ્રાઇસીસને થશે, સાથે સાથે ઝિંકના પ્રાઇસીસને પણ થશે. તો ઓવરઓલ કોપર અને ઝિંક મારે આઈ થિંક ટોપિક રહેશે આ વીક માટેનો. આજના દિવસમાં કોપર 944ની આસપાસ બાય કરી શકાય છે 951ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 939નો. અને ઝિંકની વાત કરીએ ઓક્ટોબર કોન્ટ્રાક્ટ તો એ પણ 282ની આસપાસ બાય કરી શકાય છે 285ના ટાર્ગેટથી અને 281નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
ઓકે, કોપર અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. કોપર માટે 951ના ટાર્ગેટ બની શકે છે અને ઝિંકને માટે 285ના ટાર્ગેટને ધ્યાને રાખીને બાય કરીને ચાલો. તો આ અહીંયા આગળથી સલાહ મેટલ્સ પૈકી બની રહી છે. અને સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું કોમોડિટી બજાર પર ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. એગ્રી કોમોડિટીઝના કારોબારની વાત કરી લઈએ. ભાવિકજી, આજે એગ્રી કોમોડિટીઝના કારોબારને જોતા ક્યાં ફોકસ રાખવો જોઈએ? આઈ થિંક ઓવરઓલ સ્પાઇસ કોમ્પ્લેક્સ મને વીક લાગી રહ્યું છે, પણ હળદર જે છે તે 12,000ની આસપાસ જે છે એક સારું એવું લેવલ છે. તો મોટી તેજી નહીં થાય, પણ અત્યારના જે રીતે વરસાદ એક્સ્ટ્રા પડી રહ્યો છે એના લીધે થોડુંક મેં પાક બગડી શકે. પણ આ વખતે સોઈંગ સારી છે અને એરાઇવલ સ્ટાર્ટ થઈ જશે એટલે પ્રાઇસીસ બહુ તેજી નથી લાગી રહ્યો. એટલે હળદરમાં 12,000ની આસપાસ બાય કરી શકાય છે 12,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખે છે 11,800નો. બાકી જીરા અને ધનિયા બેવમાં મને હજી પણ લાગી રહ્યું છે કે વીકનેસ કન્ટિન્યુ રહેશે. જીરા ઉપર 25% ટેરિફ યુએસએ નાખે છે જીરાની સદગુલ પર, જેને લીધે એક્સપોર્ટનો ઓર્ડર ઓછો થઈ શકે છે. ઘરેલું બજારમાં પણ જોઈએ તો આવક આ વખતે સારી એવી થવાની છે. એટલે આમાં 19,200ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 18,700ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 19,500નું. તો જીરામાં સેલની સલાહ છે અને હળદરમાં બાયની સલાહ છે. ઓકે, તો જીરામાં સેલ કરીને ચાલો ને હળદરમાં બાઇંગની સલાહ મસાલા પેકમાંથી એગ્રી કોમોડિટીઝમાંથી બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.